नमस्ते विद्यार्थी मित्रों, ધોરણ 12 विषय रसायन विज्ञान प्रकरण नंबर 4 આજના વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ અને સંકલિત વેગ સમીકરણનું સૂત્ર તારવેલું હતું, એના ગ્રાફ દોરેલા હતા। આજે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણનો અભ્યાસ કરવાનો છે। એમાં પહેલું ઇથિનનું હાઇડ્રોજનીકરણ, ઇથિનનું હાઇડ્રોજનીકરણ। ઇથિન CH2 એમાં હાઇડ્રોજનનો ઉમેરો કરું તો પાઈ બંધ તૂટે, એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાશે અને એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાશે, તો આવું થશે Ca3 અને Ca3। આમાં બે પ્રક્રિયક સંકળાયેલા છે, પરંતુ આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, તો એના માટે વેગ બરાબર K C2H કાર્બન 2 છે, હાઇડ્રોજન 4 છે, C2H4 ની 1 ઘાત છે અને હાઇડ્રોજનના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 0 થયો। આના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 1 છે। કેમ મળે? પ્રાયોગિક રીતે મળે। એટલે આ પ્રક્રિયા છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે, કારણ કે આના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ એ 0 ક્રમની પ્રક્રિયા છે, આના સંદર્ભમાં 1 એટલે કુલ પ્રક્રિયાનો ક્રમ 1 થયો। બીજું ઉદાહરણ કેટલીક કુદરતી અને સંશ્લેષિત કુદરતી અને કૃત્રિમ રેડિયો સક્રિય ક્ષય પ્રક્રિયા। કેટલીક કુદરતી અને કૃત્રિમ રેડિયો સક્રિય ક્ષય પ્રક્રિયાઓ એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। ધ્યાન રાખજો, રેડિયો સક્રિય પ્રક્રિયા, દાખલા તરીકે Ra એટલે રેડિયમ થાય, એનો પરમાણુ ક્રમાંક 88 થાય અને પરમાણુ ભાર 226 થાય। જો આલ્ફા કણ ગુમાવે, આલ્ફા કણ એટલે હિલિયમ કેન્દ્ર, તો એનો પરમાણુ ક્રમાંક 2 એકમ ઘટે, પરમાણુ ભાર 4 એકમ ઘટે। તો 88 પરમાણુ ક્રમાંક હોય ને તો 2 એકમ પ્રોટોન ઘટી ગયા, તો એનો પરમાણુ ક્રમાંક 86 થાય અને 86 વાળા પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ રેડોન થાય। તો રેડિયમમાંથી આલ્ફા કણ ગુમાવે તો રેડોન બને, એનો પરમાણુ ભાર 4 એકમ ખૂટે એટલે 222। આ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે, તો આના માટે વેગ બરાબર K Ra ની કેટલી ઘાત લખી શકાય? એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે। બીજું છે ત્રીજું N2O5 નું વિઘટન। N2O5 નું વિઘટન કરવું છે, તો એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। N2O5 એનું જો વિઘટન થાય તો એનું રૂપાંતર NO2 અને O2 માં થાય। અહીં 2 નાઇટ્રોજન છે, તો 2 મૂકું, ઓક્સિજન 4 થયા, 4 ને 2 6 થયા, અહીંયા 5 છે, તો 1O2 લખી નાખો, થઈ ગયું। આના માટે વેગ લખો છે, વેગ એ N2O5 ની સાંદ્રતાના 1 ઘાતાંકના સમપ્રમાણમાં છે। આ બધા જ પ્રાયોગિક રીતે નક્કી થયેલા છે। અને ચોથું ઉદાહરણ છે NO2 નું વિઘટન। NO2 નું વિઘટન એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। જો NO2 નું વિઘટન થાય, N2O5 નું વિઘટન થાય, NO2 માં રૂપાંતર થાય, NO2 નું વિઘટન થાય તો NO પ્લસ O2 માં રૂપાંતર થાય। બેલેન્સ કરી તો અહીંયા એકી સંખ્યામાં ઓક્સિજન છે 2 મૂકી દઉં, અહીંયા 2 મૂકી દઉં, નાઇટ્રોજન 2, અહીંયા નાઇટ્રોજન 2, ઓક્સિજન 2 તો 4, 2 અહીંયા 2 4 થઈ ગયા। આના માટે વેગ લખવો છે NO2 ની અહીંયા 2 મોલ છે, NO2 2 મોલ છે, પ્રક્રિયાનો ક્રમ કેટલો છે? 1। એ પ્રાયોગિક રીતે નક્કી થયેલું છે, એટલે ધ્યાન રાખજો। ઇથિનનું હાઇડ્રોજનીકરણ, બીજું રેડિયો સક્રિય પ્રક્રિયા, N2O5 નું વિઘટન અને NO2 નું વિઘટન, આ કેવી પ્રક્રિયા છે? પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ છે। આગળનો પ્રશ્ન છે વાયુ કલા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ તારવવાનું છે। એક પ્રક્રિયા લઉં, વાયુમય પ્રણાલી, એનું રૂપાંતર B + C માં થાય છે, એ વાયુ છે, આ પણ વાયુ અવસ્થા છે, આ પણ વાયુ અવસ્થા। આ પ્રક્રિયા માત્ર પુરોગામી પ્રક્રિયા માટે લખવી છે, એટલે કે એનું રૂપાંતર B + C માં થાય છે। હું એવું ધારું કે સમય 0 છે, એટલે કે શરૂઆતનો સમય 0 સમય, એનું જો દબાણ હોય તો એનું PI કહું। શરૂઆતનો સમય છે એના દબાણને PI કહું, અને થોડોક સમય પસાર થઈ ગયો 2 મિનિટ 10 મિનિટ 5 મિનિટ જે હોય તે ધારો કે t સમયે એનું કુલ દબાણ
ટી સમય આનું દબાણ હોય, આનું હોય કે આનું હોય? બધાનું હોય, કારણ કે બધા વાયુ અવસ્થામાં છે. કુલ દબાણ પીટી હોય તો ડાલ્ટનના નિયમ અનુસાર શું લખી શકાય? ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર એવું કહી શકાય, જો એકબીજા સાથે પ્રક્રિયા ન કરતા હોય ને તો કુલ દબાણ એટલું થાય, પીએ પ્લસ પીબી પ્લસ પીસી. એના આંશિક દબાણને કહેવાય પીએ, બીના આંશિક દબાણને પીબી, સીના આંશિક દબાણને પીસી. જો તો એકબીજા સાથે પ્રક્રિયા ન કરતા હોય તો કુલ દબાણ પીએ પ્લસ પીબી પ્લસ પીસી જેટલું થાય, જ્યાં પીએ પીબી પીસી ઘટક એ બી સી ના શું છે? આંશિક દબાણ એટલે કે વ્યક્તિગત દબાણ છે. હવે હું અહીંયા પ્રક્રિયા લખું છું, આ એ બરોબર ગેસ છે, એનું રૂપાંતર થાય છે બી ગેસ પ્લસ સી ગેસ. હવે શરૂઆત એટલે કે ટી બરાબર 0 સમયે, ટી બરાબર 0 સમય એટલે કે પ્રક્રિયા સ્ટાર્ટ જ ન થઈ હોય તો આનું દબાણ 0 હોય, અને આનું દબાણ આપણે શું ધારેલું છે? ટી બરાબર 0 સમયે એનું આંશિક દબાણ શું ધારેલું છે? પીઆઈ હોય. આગળ થોડોક સમય પસાર થવા દીધો, ટી બરાબર ટી સમયે આ 1 મોલ છે તો એમાંથી આ 1 મોલ બને, આ 1 મોલ. ધારો કે આ x એટમોસ્ફિયર રૂપાંતર થયું છે, એનું રૂપાંતર x એટમોસ્ફિયરમાં રૂપાંતર થયું છે, એટલે કે સંતુલન સમયે આનું દબાણ x એટમોસ્ફિયર, એક વાતાવરણ છે તો આનું કેટલું હોય? એનું પણ એટલું જ હોય, કારણ કે 1 મોલ છે એટલે x વાતાવરણ અથવા એટમોસ્ફિયર. તો આનું કેટલું ઘટી ગયું હોય? pi માઇનસ x એટમોસ્ફિયર એટલું થયું હોય. સંતુલન સમય ટી બરાબર ટી સમયે x એટમોસ્ફિયર એટલે કે આનું રૂપાંતર જેટલું નિપજમાં થયું હોય એટલો પ્રક્રિયા ઘટ્યો હોય, તો x વાતાવરણ દબાણ થયું હોય તો શરૂઆતના દબાણમાંથી x વાતાવરણ દબાણ શું થાય? 12. તો એ જ આપ્યું છે, ટી બરાબર 0 થી ટી બરાબર ટી સમયગાળા દરમિયાન એના દબાણમાં x એટમોસ્ફિયર જેટલો ઘટાડો થાય. શરૂઆતનું દબાણ પીઆઈ હતું, x એટમોસ્ફિયર જેટલો ઘટાડો થયો, કારણ કે એનું રૂપાંતર શેમાં થયું? નિપજમાં. જેટલું નિપજમાં રૂપાંતર થાય એટલો ઘટાડો થાય, અને બી અને સી ના 1 મોલ હોવાથી તેના દબાણમાં એટલો શું થાય? વધારો થાય. આગળ હવે ધારો કે શરૂઆતનું દબાણ તો આપણે જાણીએ છીએ, શરૂઆતનું દબાણ પીઆઈ છે. હવે કુલ દબાણ એટલે કે પીટી. કુલ દબાણ એટલે શું થાય? પીટી બરાબર શું થાય? પીએ પ્લસ પીબી પ્લસ પીસી. પીએ પ્લસ પીબી પ્લસ પીસી. પીએ કેટલું છે? પીઆઈ માઇનસ એક્સ પ્લસ પીબી કેટલું છે? એક્સ, અને બીનું આંશિક દબાણ પણ એક્સ છે. આ એક્સ કેન્સલ, તો શું થયું? પીઆઈ માઇનસ એક્સ થયું. પીટી આપણે એક્સ ની કિંમત ગોતવી, તો એક્સ બરાબર શું થાય? એક્સ બરાબર શું થશે? અને હું આ બાજુ લઉં તો શું થશે? પ્લસ થશે. એક્સ ને આ બાજુ લઉં તો શું થાય? પ્લસ, અને આને આ બાજુ લઉં તો માઇનસ થશે. તો પીઆઈ માઇનસ પીટી, પીઆઈ માઇનસ શું થયું? પીટી. એક્સ ની સોરી આ પ્લસ આવશે, આ બાજુ છે તો માઇનસ, આને પીઆઈ ને આ બાજુ લઈ લઉં તો પીટી માઇનસ પીઆઈ થશે. આ માઇનસ એક્સ ને પ્લસ એક્સ કેન્સલ એટલે પ્લસ એક્સ વધ્યું, અને સૂત્રણ કરતા બનું તો આને દૂર કરું, અને આ બાજુ દૂર કરું, આ સરવાળામાં છે આ બાજુ ક્યાં આવે? બાદબાકીમાં. તો પીટી માઇનસ પીઆઈ આ મળ્યું. અગર આપણે જાણીએ છીએ કે જો શરૂઆતનું દબાણ એનું શરૂઆતનું આંશિક દબાણ આપણે જાણીએ છીએ કેટલું છે? પીઆઈ. શરૂઆતનું એટલે કે 0 સમયનું આંશિક દબાણ જાણીએ છીએ, પણ ટી બરાબર ટી સમયનું આંશિક દબાણ, ટી બરાબર ટી સમયે આંશિક દબાણ કેટલું થાય? ટી બરાબર ટી સમયે આંશિક દબાણ આપણે જાણીએ છીએ કેટલું છે? પીઆઈ માઇનસ એક્સ. એક્સ ની કિંમત આમાં મૂકી દો તો પીઆઈ માઇનસ આ કિંમત મૂકું છું એક્સ ની કિંમત, તો પીટી, અને આ માઇનસ માઇનસ પ્લસ પ્લસ પીઆઈ, તો શું થશે? આ બે 2 પીઆઈ માઇનસ પીટી
શરૂઆતનું ટી સમયે તમને શું મળી ગયું? દબાણ મળ્યું. ટી સમયે એટલું દબાણ છે, શરૂઆતનું એટલું દબાણ છે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક નું સમીકરણ આપણે જાણીએ છીએ શું છે? કે બરાબર 2.303 ના છેદમાં ટી log r0 ના છેદમાં rt. r0 ના છેદમાં rt. પરંતુ વાયુ પ્રણાલી માટે અહીંયા કૌંસ સાંદ્રતા બતાવે છે. શું બતાવે છે? સાંદ્રતા. r0 ના છેદમાં rt. આ શું બતાવે? t સમયે સાંદ્રતા. આ કૌંસ બતાવે છે 0 સમયની સાંદ્રતા અને t સમયની સાંદ્રતા. પરંતુ વાયુ પ્રણાલી માટે એવું લખી શકાય કે બરાબર 2.303 ના છેદમાં t log. આ શું બતાવે છે? 0 સમયની સાંદ્રતા. તો વાયુ માટે 0 સમયનું આંશિક દબાણ એટલે કે શરૂઆતનું આંશિક દબાણ, એનું શરૂઆતનું આંશિક દબાણ કેટલું છે? pi. આગળ આ શું બતાવે છે? t સમયે સાંદ્રતા. તો t સમયે આંશિક દબાણ, t બરાબર t સમયે આંશિક દબાણ આવ્યું. શું થાય? 2pi - pt. આટલું થશે. 2pi - pt. pt શું બતાવે? કુલ દબાણ. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ મળી ગયું. પણ જો સાંદ્રતા હોય તો આ, અને જો વાયુમય પ્રણાલી હોય તો આ. શું બતાવે છે? કૌંસ સાંદ્રતા 0 એટલે શરૂઆતની સાંદ્રતા. અહીં શું બતાવે છે? શરૂઆતનું આંશિક દબાણ. શરૂઆતનું આંશિક દબાણ કેટલું છે? pi. આગળ આ શું બતાવે? t સમયની સાંદ્રતા. અને આ શું બતાવે છે? t સમયે આંશિક દબાણ. આ મળી ગયું. ચલો સ્ક્રીનશોટ પાડી નાખો. પછી આગળ કોયડા નંબર 4.5. સૌપ્રથમ ડેટા લખી નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે N2O5 ની પ્રારંભિક સાંદ્રતા આપી છે. એટલે R0 શરૂઆતની સાંદ્રતા R0 કેટલી છે? 1.24 × 10⁻² મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ. N2O5 નું રૂપાંતર થાય છે 2 મોલ NO2 અને 1 2. N2O5 ની સાંદ્રતા 60 મિનિટ પછી એટલે t આપ્યો છે 60 મિનિટ. તો શરૂઆતનો સમય કેટલો હોય? 0. આગળ પછી એટલી થઈ એટલે કે t સમયની સાંદ્રતા છે એટલે RT. t સમયની સાંદ્રતા એટલે કે RT. આ 60 મિનિટની સાંદ્રતા એટલે RT 0.20 × 10⁻² મોલ ઇનવર્સ ઇન્ટુ લિટર ઇનવર્સ. 318 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. k ગણવાનો છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર k બરાબર 2.303 ના છેદમાં t log r0 ના છેદમાં rt. ઓકે. આગળ 2.303 સમય t 60 મિનિટ એમને રાખજો. 2.303 સમય 60 સેકન્ડમાં લેવું હોય તો વાંધો નહીં, તો ગુણાકાર 60 એ 60 વડે ગુણ નાખશો તો મિનિટ છે માં ફેરવાઈ જાય સેકન્ડમાં. આગળ log R0 એટલે કે શરૂઆતની સાંદ્રતા 1.24 × 10⁻² અને RT સાંદ્રતા 0.2 × 10⁻². આ કેન્સલ થઈ જશે. 1.24 ના છેદમાં 2 2.303 ના છેદમાં 60 log 1.24 ના છેદમાં 2 એટલે 6.2 એવું થશે. log જોવો છે 62 નું 0 માં 2.303 ના છેદમાં 60 ગુણ્યા 62 નું 0 માં log થાય 0.7924 અને જો આનું સાદુરૂપ આપવામાં આવે તો એનો જવાબ આવશે 0.0304 એકમ. આ સાંદ્રતા કેન્સલ થઈ જાય. સમય મિનિટમાં છે, ઉપર આવશે તો શું આવશે? મિનિટ ઇનવર્સ. અને જો હજી તમે 60 વડે ગુણ્યા હોત તો સેકન્ડ ઇનવર્સ. કોયડા નંબર 4.6. અચળ દબાણે N2O5 ના ઉષ્મીય વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેની માહિતી મળેલ છે. N2O5 એનું રૂપાંતર થાય છે 2 મોલ N2O4 નું રૂપાંતર O2. આ 2 મોલ છે બરોબર. 2 દુ 4 ઓક્સિજન 5 દુ 10 4 દુ 8 ને 2 10. બે પ્રયોગ કર્યા. શરૂઆતનો સમય 0 છે ત્યારે દબાણ આટલું હતું. થોડો સમય પસાર થવા દીધો, કેટલો 100 સેકન્ડ જેટલો સમય પસાર થવા દીધો ત્યારે એનું દબાણ
પોઈન્ટ કુલ દબાણ 0.512 થયું તો ત્યારે વેગ અચળાંક ગણવાનો છે. ત્યારે શું ગણવાનો છે? વેગ અચળાંક. તો આ પ્રક્રિયા હું લખું. સૌપ્રથમ 2 મોલ N2O5 એનું રૂપાંતર થાય છે 2 મોલ N2O4 પ્લસ O2. હવે t બરાબર 0 સમયે, t બરાબર 0 એટલે શરૂઆતમાં t બરાબર 0 સમયે પ્રક્રિયા સ્ટાર્ટ જ ન થઈ હોય તો ગેસ છે એ હોય જ નહીં, તો એનું દબાણ 0. અહીંયા 2 મોલ છે પણ એ જેટલા હોય એટલાનું કુલ દબાણ 0.5 એટમોસ્ફિયર થાય છે. 0.5 એટમોસ્ફિયર દબાણ થયું. આગળ t બરાબર t સમયે, ધ્યાન રાખજો પૂછાય એવો પ્રશ્ન છે. t બરાબર t સમયે ધારો કે આનું દબાણ x એટમોસ્ફિયર છે તો આનું કેટલું થાય? 2x એટમોસ્ફિયર. તો આનું કેટલું થાય? જેટલું નિપજમાં રૂપાંતર થયું એટલો આનો ઘટાડો થાય 0.5. જો અહીંયા છે ને આ 2 છે તો એમાંથી 2 બને છે ને તો આમાંથી 0.2x થયું ને તો 0.2x બાદ કરવાનું છે, -2x. ધ્યાન રાખજો આ 2 માંથી 2 બને છે તો આનું કેટલું છે? 2x. તો 2x જેટલું ઘટ્યું હોય, કુલ દબાણમાંથી 2x જેટલું દબાણ ઘટ્યું હોય. આનું કારણ કે આમાંથી આનું બમણું થાય છે ને આનું અડધું થાય છે. આનું જેટલું વપરાય છે એટલું જ આનું વધે છે અને એનાથી અડધું આનું જેટલું વધે એનાથી અડધું આનું વધે છે. આ રીતે છે. હવે આના ઉપરથી હું કુલ દબાણ લખી શકું. કુલ દબાણ લખવું તો કુલ દબાણ ડાલ્ટનના નિયમ અનુસાર P ટોટલ બરાબર શું લખી શકાય? P N2O5 નું દબાણ પ્લસ P N2O4 નું દબાણ પ્લસ P O2 નું દબાણ લખી શકાય. હાલો આ P N2O5 નું જાણો છો? હા, 0.5 -2x. આનું જાણો છો? હા, એનું આંશિક દબાણ પ્લસ 2x પ્લસ આનું જાણો છો? ix. આ કેન્સલ તો આ શું થયું? 0.5 પ્લસ x P ટોટલ એટલું થયું. હવે x એ સૂત્રનો કરતા બનો તો x બરાબર શું થાય? 0.5. સોરી, આને હું આ બાજુ લઉં અને આ બાજુ લઉં તો P ટોટલ -0.5 અને આ બાજુ લઉં તો શું થાય? માઇનસ. x ની કિંમત મળી. શરૂઆતનું તો આપણે જાણી જ છીએ. આગળ t સમયે હું આંશિક દબાણ ગણું. t સમયે આંશિક દબાણ જોતું છે. t સમયે આંશિક દબાણ કેટલું છે? 0.5 -2x. 0.5 -2x. હવે x ની કિંમત અહીં મૂકી દઉં. x ની કિંમત મૂકી દઉં તો શું થાય છે? બરાબર 0.5 -2x. આ 2 x ની જગ્યાએ મૂકી દઉં pt -0.5. pt -0.5 તો બરાબર 0.5 માઇનસ કાઉન્ટ છૂટો પાડું છું 2 pt માઇનસ પ્લસ 2 ગુણ્યા 0.5 એટલે કે પ્લસ 1 થાય. આ 1 ને 0.5 એટલે 1.5 માઇનસ 2 pt અને t ની કિંમત આપેલી છે. t ની કિંમત આપેલી છે, કુલ દબાણ આપ્યું છે 0.512 આપેલું છે. બરોબર. તો આ તમને શું મળ્યું? t સમય આંશિક દબાણ. t સમય આંશિક દબાણ એટલે કે P N2O5 t સમય આંશિક દબાણ મળ્યું. બરોબર. હવે આનું સાદુરૂપ આપતા એનું સાદુરૂપ મળશે 0.476 એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ મળશે. કેટલું મળશે? 0.476 એટમોસ્ફિયર P N2O5. t સમયે તમને એટલું દબાણ મળ્યું. હવે હું સૂત્રનો ઉપયોગ કરી k બરાબર 2.303/t log p pi એટલે શરૂઆતનું આંશિક દબાણ અને છેદમાં P N2O5 એનું t સમયનું આંશિક દબાણ. t સમયનું આંશિક દબાણ આ શરૂઆતનું છે. આ કેટલું છે? શરૂઆતનું
આ ક્યાંનું છે? ટી સમય આંશિક દબાણ 2.303 ના છેદમાં સમય કેટલો લેવાનો? 100 સેકન્ડ. સમય કેટલો લેવાનો? 100 સેકન્ડ. લોગ પી એટલે શરૂઆતનું આંશિક દબાણ. શરૂઆતનું આંશિક દબાણ કેટલું છે? 0.5 છેદમાં ટી સમય આંશિક દબાણ કેટલું છે? 0.76 476 એટમોસ્ફિયર એ કેન્સલ થઈ જશે. 2.303 ના છેદમાં 100 લોગ એટલાનું સાદુરૂપ આપતા આવશે 1.0504 એટલું આવશે. 1.0504. હવે એનો લોગ જોવાનો છે. 10 નું 5 અને 0 માં જોવાનું છે. 2.303 ના છેદમાં 100 તો 10 નું 5 અને 0 માં જુઓ તો આવશે 0.021 0.023 એટલું આવશે. અને એનું સંપૂર્ણ સાદુરૂપ આપતા કે મળશે. એનું સંપૂર્ણ સાદુરૂપ આપતા કે મળશે 4.919 ગુણ્યા 10⁻⁴ 10⁻⁴. આ દબાણ એટમોસ્ફિયર કેન્સલ. આ 100 હતા એ સેકન્ડમાં હતા, એ ઉપર આવે તો સેકન્ડ ઇનવર્સ. તો કે મળી ગયો. પેલા શું કર્યું? કુલ દબાણ બધાનો સરવાળો એટલે આ મળી ગયું. એક્સ મળ્યું. પછી આપણે જાણીએ છીએ એક્સ મળી ગયું તો શરૂઆતનું આંશિક દબાણ આવ્યું. શરૂઆતનું આંશિક દબાણ ને ટી સમય આંશિક દબાણ એક્સ ની કિંમત મૂકી દઉં. એક્સ માં પાછું ટી આવશે તો ટી આપેલું છે, કુલ દબાણ આપેલું 100 સેકન્ડ. તો એની મદદથી આ મેળવી શકે. અસ્તુ.